સામે નામ આવી રહ્યા છે। ડીસાના ધારાસભ્ય છે પ્રવીણ માળી પ્રીતિ, એમને ફોન આવી ચૂક્યો છે। મનીષા વકીલ પણ તેઓ વડોદરાથી ધારાસભ્ય છે વડોદરાના, અને મનીષા વકીલને પણ ફોન આવ્યાની વાત સામે આવી છે। એ નામો સામે આવી રહ્યા છે કે જેના કયાસ છેલ્લા કેટલાય દિવસોથી મીડિયાના લોકો લગાવી રહ્યા હતા, જેમના નામો સામે આવી રહ્યા છે। એમના ઉત્સવ, એમના ઘરે આતશબાજીની તૈયારીઓ થતી હશે, એમના સમર્થકોમાં જબરદસ્ત અત્યારે દિવાળી છે, પરંતુ બીજી બાજુ જેમના પત્તા કપાયા છે ત્યાં સુરસુર્યા જેવો માહોલ છે। દિવાળીની સિઝન છે અને આ બધાની વચ્ચે જ્યારે બજારમાં રોનક હોય તેવા નામ, એક પ્રકારે એક આખા ગુજરાતને પૂર્ણ રૂપનું ગુજરાતનું મંત્રીમંડળ, કદાચ ઘણા સમય પછી એક નિયમ હતો ભારતીય જનતા પાર્ટીનો, મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નન્સની વાતો વચ્ચે રમેશ કટારા ધારાસભ્ય રાજકોટ, કે એમને ફોન આવ્યો છે, એની સાથે સાથે કૌશિક વેકરિયા, એમની સાથે સાથે કાંતિભાઈ અમૃતિયા, પીસી બરંડા, એક પછી એક નામો તમે જોઈ લો। અકોટાના ધારાસભ્ય મનીષા વકીલ મંત્રી બનવા જઈ રહ્યા છે। મનીષા વકીલ મંત્રી બનશે, અકોટાના ધારાસભ્ય છે। એ અકોટા બેઠક કે જે રાજનીતિક રીતે ભારતીય જનતા પાર્ટી